સંદીપ ન્યૂઝમાં આપનું સ્વાગત। હું કિન્નરી। સમાચારો પર કરીએ નજર। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પણ પાણી ભરાયેલા છે। ખાડીપુરના પાણી બેઝમેન્ટમાં યથાવત છે। 7મા દિવસ બાદ પણ બેઝમેન્ટમાં પાણી છે। ધ ફેબ્રિઝો માર્કેટના બેઝમેન્ટમાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે। પાણીમાં પાર્કિંગમાં રહેલા વાહનો ગરકાવ છે। પૂરના પાણી પંપ મૂકીને કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે। સુરતમાં ખાડીપુરે જે તારાજી સર્જી છે। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 7મા દિવસે પણ બેઝમેન્ટમાંથી પાણી નીકાળવામાં આવી રહ્યું છે। પર્વત ગોડાદરા રોડની ધ ફેબ્રિઝો માર્કેટના બેઝમેન્ટમાં પાણી ભરાયેલા છે અને પાર્કિંગમાં અનેક વાહનો પાણીમાં ગરકાવ છે। પંપ મૂકીને સતત પાણી કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે। સુરતમાં જે ખાડીપુર આવ્યું હતું તેને વિનાશ મચાવ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો સુરતના ટેક્સટાઇલ માર્કેટને મોટું નુકસાન થવા પામ્યું છે। હજી પણ આ જે પાણી છે તે પાર્કિંગના બેઝમેન્ટમાંથી નથી ઓસર્યું, એટલે માર્કેટના વેપારીઓ છે તે પંપો મૂકીને સતત જે પાર્કિંગમાંથી પાણી છે કરવાના પ્રયાસો કરી રહ્યા છે। હજી પણ 1-2 દિવસ લાગી શકે છે। અત્યારે આપણે જો માર્કેટમાં ઉપસ્થિત છે, હજી પણ જોઈ શકાય છે કે કઈ રીતના પાણી છે અને ટેક્સટાઇલના વેપારીઓને મોટું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કારણ કે છેલ્લા કેટલા દિવસથી આ વિનાશકારી પૂરે જે પાણી છે તે ટેક્સટાઇલ માર્કેટની અંદર પ્રવેશી ચૂક્યું હતું, દુકાનોમાં પ્રવેશી ચૂક્યું હતું। ત્યારે વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, આખી પરિસ્થિતિ કેવી હતી? કેટલા દિવસ હેરાન થયા? કેટલું નુકસાન હશે આ વિસ્તારની માર્કેટોમાં? નોર્મલ 2 દિવસ તો માર્કેટ બંધ રહી, વેપાર બધા 2 દિવસ બંધ હતા અને નુકસાનનો કોઈ લિમિટ જ નથી, એનો કોઈ આંકડો જ નથી। લોટ્સ ઓફ બધાને નુકસાન ગયું છે, કરોડોનું। કોઈ અંદાજો હતો પાણી આવવાનો કે અચાનક જ આવી ગયું? નહીં, આટલા વર્ષમાં પહેલી વાર અહીંયા પાણી એવું હાઇટેડ માર્કેટ છે તો પણ એટલું બધું પાણી આવી ગયું। 1.5 ફૂટ સુધી શોપમાં પાણી હતું। હજી પણ પાણી નિકાલ કરી રહ્યા છો? હા, બેઝમેન્ટ 1માં નીકળી ગયું છે, બેઝમેન્ટ 2માં કામ ચાલુ છે। તો રાજન્સની ટીમ ને બધું સારું છે એટલે થઈ ગયું બધું। શું કહેશો, કઈ રીતના જોઈ રહ્યા છો આ ખાડીપુરને? અત્યારે તો બધું ટફ છે, બિઝનેસ સાથે આ બધું સર્વાઈવ કરવાનું। તંત્રને શું અપીલ કરશો બીજી વાર ખાડીપુર નહીં આવે એના માટે? હા, બીજી વાર એ લોકો બધું ગટર ને ખાડી ને બધું ચેક કરીને ધ્યાન રાખે તો ઇસ્યુ ન આવે એમ। દર વર્ષે પાણી ભરાય છે, પહેલી વાર માર્કેટમાં પાણી આવ્યું? પાણી દર વર્ષે આવે છે પણ એટલું નથી આવતું, જ્યાં ઓફિસમાં કે માર્કેટમાં નથી આવતું, રોડ સુધી જ આવે છે। આ 7 વર્ષમાં પહેલી વાર આવું થયું। વેપારીઓની કેવી હાલત? વેપારીઓની બહુ ગંભીર હાલત છે, પણ ઊભા થઈ ગયા બધા। 2 દિવસ ટફ હતું, હવે તો શું સિઝન છે એટલે થઈ જશે બધું। તંત્ર દ્વારા કોઈ રાહત કે પછી ઘોષણા કરવામાં આવી છે કે મદદ કરવામાં આવશે? નહીં, તંત્ર દ્વારા કોઈ નહીં। નહીં, કોઈ કે એવું કંઈ નહીં, કોઈ વસ્તુ નહીં। તો બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે દુકાનો છે તે રાબેતા મુજબ શરૂ થઈ છે। એ પણ ઉપરની જે દુકાનો છે તે રાબેતા મુજબ શરૂ થઈ છે। નીચેની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો છે તેની નીચે હજી પણ પાણી ભરાયું છે, એટલે કેટલા વેપારીઓ છે તે ડરના મારે હજી પણ દુકાન નથી ખોલી રહ્યા। એટલે સુરત શહેરની અંદર જે ખાડીપુર આવ્યું હતું તેને અનેક લોકોને હેરાન પરેશાન કર્યા હતા। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સુરતના ટેક્સટાઇલ વેપારીઓને હેરાન પરેશાન કર્યા હતા। ત્યારે હજી પણ ટેક્સટાઇલની કેટલી માર્કેટોની જે કહેવાય કે માર્કેટોની અંદર બેઝમેન્ટની અંદર હજી પણ પાણી યથાવત છે। હજી પણ વેપારીઓ મહા મહેનતે આ પાણીનો નિકાલ કરી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। સુરતમાં ખાડીપુરના 7મા દિવસે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પણ પાણી યથાવત છે। 7 દિવસ બાદ પણ બેઝમેન્ટમાં પાણી છે। ધ ફેબ્રિઝો માર્કેટના બેઝમેન્ટમાં પાણી જોવા મળી રહ્યા છે। બેઝમેન્ટમાં પાર્ક કરેલા પાણીમાં વાહનો ગરકાવ થયેલા છે। પંપ મૂકીને પાણી બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે।
સુરત શહેરમાં જે ખાડીપુર આવ્યું હતું તેને તારાજી સર્જી છે. ખાસ કરીને વાત કરીએ તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી મોટું નુકસાન થયું છે. ટેક્સટાઇલ માર્કેટની હજી કેટલી દુકાનોમાં છે તે પાણી નથી ઓસર્યું. બેઝમેન્ટની અંદર હજી પણ પાણી છે. માર્કેટના વેપારીઓ છે તે પંપ મૂકીને પાણી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ તો ટેક્સટાઇલના માર્કેટની અંદર જે પાણી ભરાઈ ગયું છે તેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે. સુરતની ટેક્સટાઇલ માર્કેટ જાણે ધપ થઈ ગઈ એ પ્રમાણેના દ્રશ્ય સામે આવ્યા છે. અહીં ગાડી ગોરાદ્રા વિસ્તારની જે માર્કેટ છે તેના વેપારીઓ છે તેમની સાથે જાણવાના પ્રયાસો કરીશું. ભાઈ, કઈ રીતની પરિસ્થિતિ હતી અત્યારે, હજી પણ કઈ રીતની પરિસ્થિતિ છે? હજી પાણી ઉતરું નથી, પાર્કિંગમાં પાણી છે અને જે પાણી આવ્યું 8 ફૂટ સુધીનું પાણી હતું. માર્કેટમાં 4 ફૂટ જેવું પાણી આવ્યું હતું. માલને બહુ જ નુકસાની થઈ છે અને સારો એવો માલ ઘણા બધા વેપારીનો પહેલો છે, તો એ પ્રમાણમાં નુકસાની તો બહુ જ છે માર્કેટમાં. હજી પણ 8 દિવસ થઈ ગયા, હજી પણ સુધારામાં કંઈ છે નહીં. તંત્રનું કોઈ વ્યક્તિ આવ્યું છે સર્વે કરવા માટે? નહીં, હજી કોઈ આવ્યું નથી. આપને અંદાજો હતો કે આટલું બધું પાણી આવશે? નહીં, આ પહેલી વખત જ આટલું આવ્યું છે. બાકી તો આવતું પણ રોડ ઉપર હતું, માર્કેટમાં ક્યારે પહેલી વખત જ આવેલું છે. શું પરિસ્થિતિ હતી જ્યારે પાણી આવ્યું ત્યારે? આખી માર્કેટની પરિસ્થિતિ શું હતી? બહુ હાલત ખરાબ હતી. 8 ફૂટ પાણીમાં વેપારીઓ જે આવી શક્યા એનો માલ થોડો ઘણો બચી ગયો છે. બાકી ઝાઝા ખરા વેપારીનો માલ બગડી ગયો છે જે આવી નથી શક્યા. બિલકુલ જોઈ શકાય છે કે તમામ જે વેપારીઓ છે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અન્ય વેપારી છે ભાઈ, કઈ રીતની પરિસ્થિતિ હતી? કઈ રીતના અત્યારે માલ બગડો, કઈ રીતના માલ બગડો છે અત્યારે લોકોનો? માલ તો બધો પલરી ગયેલો છે. માલ અત્યારે તો બધું ક્યાં કરીએ છે એ બધું, આ બધો પલરી ગયેલો હતો. માલ નીચેનો બધો પલરી ગયેલો હતો. 2 ફૂટ 4 ફૂટ આવી ગયેલું હતું. અહીંયા તો વેપાર નથી અત્યારે અને આવી પરિસ્થિતિમાં મંદીનો માહોલ છે અને આવી પરિસ્થિતિ ઊભી થયેલી છે. તંત્રનો કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું છે ખરું? તંત્રનું તો આવ્યું તો ખ્યાલ નથી. હજી તો 3 દિવસ અમે તો અમારી શોપમાં છે, સફાઈ કામમાં છીએ. આવેલું હશે તો ખ્યાલ નથી. સહાય માટે કોઈ આપને કીધું છે ખરું? ના, સહાય માટે તો કોઈએ નહીં કીધેલું. બિલકુલ, તો જે રીતની પરિસ્થિતિ છે સુરતના ટેક્સટાઇલ માર્કેટોની જોઈ શકાય છે કે હજી પણ આ ગોરાદ્રા રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટ છે તેની અંદરથી પાણી હજી નથી ઓસર્યા. એટલે વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલા દિવસથી સુરત શહેરમાં આ પૂરના કારણે અનેક લોકોના જીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયા છે, થપ થઈ ગયા છે. ત્યારે ખાસ વાત કરીએ તો સુરત ટેક્સટાઇલ માર્કેટને સૌથી મોટો ફટકો પડ્યો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.